વિદ્યાર્થી મિત્રો, મૂળ સંકલ્પના ભણ્યા પછી બીજો એક ટોપિક છે તમારો બંધારણીય ટકાવારી અથવા સંઘટનીય ટકાવારી. એટલે કે તમને કોઈ પણ એક પદાર્થ આપ્યો છે જેને આપણે નમૂનો પણ ગણી શકીએ. તો આવા શુદ્ધ નમૂનો હોય અને તેમાં રહેલા કોઈ એક તત્વના દળના ટકાવાર પ્રમાણને તે તત્વની દળ ટકાવારી કહેવાય. એનું આપણે સૂત્ર જોઈએ. તત્વની દળ ટકાવારી બરાબર સંયોજનમાં રહેલા તે તત્વનું દળ છેદમાં સંયોજનનું આણ્વીય દળ અથવા મોલર દળ ગુણ્યા 100. ટકાવારી 100 નીકળે એટલે આપણે ગુણ્યા 100 કરવા પડશે. ઉદાહરણ જોઈએ. પાણીમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકાવાર પ્રમાણ શોધો. આણ્વીય દળ પાણીનું 18 ગ્રામ પ્રતિ મોલ આપણે લીધું છે. તો એ પ્રમાણે હવે આપણે હાઇડ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ લખીએ તો હાઇડ્રોજનના દળ ટકા બરાબર હાઇડ્રોજનનું દળ છેદમાં H2O નું આણ્વીય દળ અથવા મોલર દળ ગુણ્યા 100. હાઇડ્રોજનનું દળ H2O માં 2 હાઇડ્રોજન પરમાણુ છે એટલે 2 ગ્રામ થશે. એટલે 2 એનું પરમાણ્વીય દળ 1 લખીએ એટલે 2 ગુણ્યા 1 છેદમાં 18 ગુણ્યા 100. તો 2 ભાગ્યા 18 ગુણ્યા 100 કરીએ તો તમને 11.11% આ પાણીમાં રહેલા હાઇડ્રોજનના ટકાવાર પ્રમાણ થયું. એવી રીતે ઓક્સિજનના દળ ટકા તો ઓક્સિજનનું દળ છેદમાં H2O નું આણ્વીય દળ ગુણ્યા 100. ઓક્સિજનનું દળ છે એટલે એ એક જ છે એટલે એ આપણે પરમાણુ ભાર તરીકે લઈએ તો 16 છેદમાં 18 ગુણ્યા 100. એનો જવાબ આવે છે 88.89%. તો પાણીમાં હાઇડ્રોજનનું દળ ટકાનું મૂલ્ય 11.11% છે, જ્યારે ઓક્સિજનના દળ ટકાનું મૂલ્ય 88.89% છે. બીજું, તમને અહીંયા જેટલા પણ તત્વો આપ્યા હોય એ તત્વનું દળ ટકાવાર પ્રમાણ તમે જ્યારે શોધો છો ત્યારે એ બધા જ તત્વોના દળ ટકાનું પ્રમાણનો સરવાળો 100 ની આસપાસ આવવો જ જોઈએ. એમ તો 100 જ આવવો જોઈએ, પરંતુ પાછલા ડિજિટ આપણે નથી ગણતા તો બની શકે કે 99.99 કે 98 સુધી જાય, પણ એ તમને 100 ની આસપાસ મૂલ્ય મળવું જ જોઈએ. બીજું ઉદાહરણ લઈએ આપણે. Na2CO3 માં રહેલા દરેક ઘટકના ટકાવાર પ્રમાણ શોધો. તો Na2CO3 નું પહેલા તો આપણે મોલર દળ શોધ્યું. તો એમાં સોડિયમ, કાર્બન અને ઓક્સિજન 3 પરમાણુઓ છે. તો તેના પરમાણ્વીય દળને એની સંખ્યા વડે ગુણ્યા એટલે 2 Na છે, 1 કાર્બન છે અને 3 ઓક્સિજન છે. સોડિયમનો પરમાણ્વીય દળ 23 ગુણ્યા 2, કાર્બનનું પરમાણ્વીય દળ 12 અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 ગુણ્યા 3 કરીને જે સરવાળો કરો છો એ 106 ગ્રામ પ્રતિ મોલ મળે. એટલે કે Na2CO3 નું મોલર દળ અથવા આણ્વીય દળ 106 ગ્રામ પ્રતિ મોલ થયું. હવે આપણે સોડિયમના દળ ટકા શોધીએ. તો સોડિયમનું દળ છેદમાં Na2CO3 નું આણ્વીય દળ ગુણ્યા 100. સોડિયમ 2 વાર છે એટલે 23 દુ 46 છેદમાં 106 ગુણ્યા 100 એટલે 43.40% થયું તમારું Na નું દળ ટકાવાર પ્રમાણ. કાર્બનના દળ ટકા બરાબર કાર્બનનું દળ છેદમાં Na2CO3 નું મોલર દળ ગુણ્યા 100. કાર્બનનું દળ 12 છેદમાં 106 ગુણ્યા 100 11.32%. અને ઓક્સિજનનું દળ ટકાવાર પ્રમાણ ઓક્સિજનનું દળ છેદમાં Na2CO3 નું દળ ગુણ્યા 100. ઓક્સિજન 3 વાર છે એટલે 16 48 ભાગ્યા 106 ગુણ્યા 100 45.28%. તો આ પ્રમાણે Na2CO3 માં સોડિયમનું દળ ટકાવાર પ્રમાણ 43.40%, કાર્બનનું દળ ટકાવાર પ્રમાણ 11.32% અને ઓક્સિજનનું દળ ટકાવાર પ્રમાણ 45.28% મળે. પછીનો એક ટોપિક છે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર. કોઈ પણ સંયોજન જે છે તેમાં રહેલા જે પણ ઘટકો છે એટલે કે તત્વો છે, જો તેનું તમને દળથી ટકાવાર પ્રમાણ આપી દીધું હોય તો તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે અને ત્યાર પછી તેમાંથી અણુસૂત્ર કેવી રીતે શોધી શકાય એ આપણે આની અંદર સમજવાનું છે. આને થિયરી સ્વરૂપે પૂછાવાની શક્યતા નહીવત છે, પરંતુ આ જે તમારો ટોપિક છે એ દાખલા સ્વરૂપે જ પૂછાય. એટલે આ તમારો 3 માર્કનો અથવા 2 માર્કનો દાખલો આવી શકે અથવા તો હેતુલક્ષી પ્રશ્ન પણ આમાંથી આવી શકે. તો આપણે એને ઉદાહરણ દ્વારા જ સમજવાનો પ્રયત્ન કરીએ. 98.96 ગ્રામ મોલર દર ધરાવતા એક સંયોજનમાં 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન રહેલા છે. તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર તથા અણુસૂત્ર શોધો. તો અહીંયા પ્રથમ શું કરવાનું છે આપણે? તો કે આપણને અહીં કહી દીધું છે કે ભાઈ તમને એક તો જુઓ, દરેક તત્વના ટકાવાર પ્રમાણ પર ટકા 100 નીકળે એટલે સંયોજનનું વજન 100 ગ્રામ ગણીએ તો જેટલા તત્વો છે તે તત્વના તમારા જે ટકા છે એને આપણે ગ્રામમાં ફેરવીએ તો એ સરવાળો તમારો લગભગ 100 થશે. તો પ્રથમ તબક્કાની અંદર ટકાવારી 100 ગણાતી હોવાથી સંયોજનનું વજન 100 ગણી
તત્વોના ટકાને ગ્રામમાં પણ ગણવા. એટલે હવે હાઇડ્રોજન 4.07 ગ્રામ થઈ ગયો, 24.47 ગ્રામ કાર્બન થઈ ગયો અને 71.65 ગ્રામ ક્લોરીન થઈ ગયો. આટલા ગ્રામ વજન ધરાવતો તમારું કોઈ એક સંયોજન છે જેનું કુલ વજન 100 ગ્રામ થાય. ચાલો બીજા તબક્કામાં શું કરવાનું, તો કે તમે જે ટકાને ગ્રામમાં ફેરવ્યા તેને જે તે તત્વના પરમાણુ દળ વડે ભાગો. એનાથી તમને તે તત્વની મોલ સંખ્યા મળશે. ત્રીજા તબક્કામાં તો કે આ રીતે તમને જે મોલ સંખ્યા મળી તેમાંથી સૌથી નાની મોલ સંખ્યા વડે બધા જ તત્વની મોલ સંખ્યાને ભાગો, જેનાથી તમને દરેક તત્વની સાપેક્ષ સંખ્યા મળશે અને એ પણ અપૂર્ણાંકમાં પણ હોઈ શકે ને પૂર્ણાંકમાં પણ હોઈ શકે. ચોથા તબક્કામાં ફેર એટલો છે કે જો અપૂર્ણાંકમાં તમને સાપેક્ષ સંખ્યા મળી તો એને માત્ર તમારે પૂર્ણાંકમાં ફેરવવાની છે અને ત્યાર પછી એ સંખ્યાની મદદથી આપણે પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું છે. તો આ 4 તબક્કાઓ આપણે અહીંયા આ જ રકમને ઉપયોગમાં લઈને એને આપણે ઉદાહરણ સ્વરૂપે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મેં તમને કહ્યું કે ભાઈ આપણી રકમમાં શું આપ્યું છે, તો કે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન આપ્યા છે. તો આપણે પહેલા એક ટેબલ બનાવી દેવાનું. બુકમાં આ રીતે સમજાવેલ નથી, પરંતુ આ તમને બહુ વધારે સારી રીતે સરળ પડે એટલા માટે મેં ટેબલ સ્વરૂપે લઈ જાઉં છું. ટેબલમાં પ્રથમ તત્વ લેવાના, ત્યાર પછી તેનું ટકાવાર પ્રમાણ, ત્યાર પછી દરેક તત્વનો પરમાણુ દળાંક, ત્યાર પછી આપણે જે શોધવાના છે 3 તબક્કા એમાં મોલ સંખ્યા મળશે, સાપેક્ષ મોલ સંખ્યા પૂર્ણાંકમાં અને સાપેક્ષ મોલ સંખ્યા પૂર્ણાંકમાં. આવું ટેબલ બનાવ્યા પછી એમાં આપેલા તત્વોનું દર ટકાવાર પ્રમાણ જે પણ છે એ તત્વોના આપણે અહીંયા સંજ્ઞા બતાવવાની છે. તો હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનનો ઉલ્લેખ છે અને તેનું દર ટકાવાર પ્રમાણ પણ આપ્યું છે. હાઇડ્રોજનનું 4.07, કાર્બનનું 24.47 અને ક્લોરીનનું 71.65 છે. હાઇડ્રોજનનું પરમાણુ દળાંક 1, કાર્બનનો 12, ક્લોરીનનો 35.5 છે. પ્રથમ તબક્કો તમારો છે એમાં આપણે વજનને ગ્રામમાં ફેરવો, ટકામાં આપી રાખશો ચાલશે, પણ આ તો બુકોમાં આપ્યો છે મુદ્દો એ પ્રમાણે. તો એ જે તમારું વજન છે એને હવે તેના પરમાણુ ભાર વડે ભાગવાથી મોલ સંખ્યા મળે. તો આની અંદર મોલ સંખ્યામાં આપણે જ જોઈએ 4.07 ભાગ્યા 1 અને આના વડે જ ભાગ્યા છે તો 4.07 જ મળવાના. આ હાઇડ્રોજનની મોલ સંખ્યા થઈ. 24.47 ભાગ્યા 12 2.04 આ કાર્બનની મોલ સંખ્યા થઈ અને 71.65 ભાગ્યા 35.5 2.02. તો આ પ્રમાણે તમને કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન એની મોલ સંખ્યા તમને મળી જાય છે. ચાલો પછીનો મુદ્દો શું છે, તો કે સૌથી નાની મોલ સંખ્યા વડે, આ બધામાં સૌથી નાની મોલ સંખ્યા 2.02 છે, દરેક તત્વની મોલ સંખ્યાને ભાગવાની. તો 4.07 ભાગ્યા 2.02 તો 2.01 હાઇડ્રોજન માટે તમને સાપેક્ષ સંખ્યા મળી, પરંતુ એ અપૂર્ણાંકમાં થઈ. 2.04 ભાગ્યા 2.02 1 અને 2.02 ભાગ્યા 2.0 કરીશું તો પણ 1. તો આ પ્રમાણે તમને હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનની સાપેક્ષ સંખ્યા 2.01, 1 અને 1 મળી. હવે માત્ર અહીંયા જે અપૂર્ણાંકમાં હોય એને આપણે પૂર્ણાંકમાં લખીશું. તો હાઇડ્રોજનની 2, કાર્બન અને ક્લોરીનની 1 સાપેક્ષ પૂર્ણાંક સંખ્યા મળી ગઈ. તો આ ટેબલ બહુ સરળતાથી તમને આવડી જશે, પ્રેક્ટિસ કરશો એટલે આવડવાનું જ છે. તો એ પ્રમાણે આપણી પાસે હવે જે સાપેક્ષ સંખ્યાઓ મળી એના પરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર લખવું છે. તો પ્રમાણસૂચક સૂત્રમાં તમારી પાસે જે તત્વો છે એ છે કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. તો તમારે શું કરવાનું, હવે કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીનમાં સામાન્ય રીતે કાર્બનિક સંયોજન હોય તો પહેલા કાર્બનની સંજ્ઞા લખાતી હોય છે, એટલે આપણે પ્રથમ કાર્બનની સંજ્ઞા લખીશું. તો પ્રથમ કાર્બનની સંજ્ઞા લખી અને પછી બાજુમાં હાઇડ્રોજન ને પછી ક્લોરીનની સંજ્ઞા આપણે લખી. એટલે પ્રમાણસૂચક સૂત્રમાં કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન લીધા અને તેની જમણી બાજુએ જો તમારી સાપેક્ષ સંખ્યા છે 1 કરતાં વધારે હોય તો તે સંખ્યાને પણ આપણે લખીએ. તો કાર્બનની 1 છે એટલે C, હાઇડ્રોજનની 2 છે એટલે C, પછી H2 અને ક્લોરીનની 1 છે એટલે Cl લખ્યા. તો CH2Cl આ થઈ ગયું આપણું આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર. હવે પ્રમાણસૂચક સૂત્ર પરથી તમારે એનું પ્રમાણસૂચક સૂત્ર દળ એટલે કે એનું વજન જો લખવું હોય તો કાર્બનનો પરમાણુ દળાંક, હાઇડ્રોજન 2 હાઇડ્રોજનનો પરમાણુ દળાંક અને ક્લોરીનના પરમાણુ દળાંકનો સરવાળો કરીએ તો તમને પ્રમાણસૂચક સૂત્ર દળ મળે. તો 12 વત્તા હાઇડ્રોજન 1 વજન ધરાવે એટલે 2 વત્તા 35.5 કરીએ તો 49.5 ગ્રામ CH2Cl જે પ્રમાણસૂચક સૂત્ર ધરાવે છે તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર દળ મળ્યું. પછીનો તબક્કો જે નથી પણ આપણે સમજવાનું, 5મા તબક્કામાં આવે કે ગુણક સંખ્યા n શોધવાની. તો ગુણક સંખ્યા n કેવી રીતે શોધાય, તો કે ગુણક સંખ્યા n બરાબર મોલર દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ. મોલર દળ રકમની શરૂઆતમાં આપેલું છે 98.96 ગ્રામ
અને પ્રમાણસૂચક સૂત્રદળ આપણે અત્યારે સુધી 49.5 ગ્રામ, તો 98.96 ભાગ્યા 49.5 કરીએ તો 1.99 એટલે તમને આગળ અંક મળે છે, પણ મેં અત્યારે જ લખ્યા, અને એનો મતલબ થાય કે એ 2 લખી શકાય, એટલે એના બરાબર 2 લખાશે. તો એ પ્રમાણે આપણે ગુણક સંખ્યા તમને અહીં 2 મળી. ચાલો હવે અણુસૂત્ર કીધું લખવાનું, તો કે અણુસૂત્ર બરાબર ગુણક સંખ્યા ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. એટલે પ્રમાણસૂચક સૂત્રની આગળ n તમે મૂકશો તો n નું મૂલ્ય 2 છે. પ્રમાણસૂચક સૂત્ર તમારું CH2Cl છે. હવે આ જે 2 અંક છે એને તમારે દરેક તત્વ છે એની સંજ્ઞાની જમણી બાજુએ નીચે દર્શાવવાના. તો C ની બાજુમાં 2 એટલે CH2, H ની બાજુમાં 2 છે જ, અને બીજા 2 ગુણીએ તો 4 થાય એટલે C2H4, અને Cl ની બાજુમાં પણ 2 લખીએ તો Cl2. એટલે તમારું આ જે સંયોજન છે એનું અણુસૂત્ર થશે C2H4Cl2. આ અણુસૂત્ર થયું, અને H2Cl એ તેનું પ્રમાણસૂચક સૂત્ર થાય. તો પ્રમાણસૂચક સૂત્ર પરથી ગુણક સંખ્યા શોધીને ગુણક સંખ્યા વડે પ્રમાણસૂચક સૂત્રને તમે ગુણો તો તમને એના પરથી આ રીતે અણુસૂત્ર મળે છે. આવી આપણે ઘણી પ્રેક્ટિસ કરવાની છે. તમને હું એ વર્કશીટની અંદર આપીશ, પ્રેક્ટિસ કરી અને તમે એના જવાબો મને મોકલજો.